હલો, જય માતાજી મિત્રો। હું પ્રકાશ બારિયા તમારું સ્વાગત કરું છું આ ખેતીની વાતો વ્લોગ ચેનલમાં। અને જો તમે આ વિડીયોમાં ન હોય તો વિડીયો લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો। અને જોઈ લો મિત્રો, આ તારીખ છે આજે 26 નવેમ્બર 2024। હા મિત્રો, તમને એવું થતું હશે કે આ કપામાં આપણે વીણી કેટલી કરેલી છે। તો મિત્રો, આ કપામાં હજી આપણે પહેલી વીણી કરવાની છે અને તે પણ હજી 2-3 દિવસ પછી। તો આમાં 2-3 દિવસ પછી હજી આપણે કપા વીણવાનું ચાલુ કરવાનું છે। અને તમે આ કપા આપણો જોયેલો જ છે કે આમાં આપણે વિડીયો દર વખતે બનાવતા હોય છે કે આ કપા એટલો થાય। આપણે દર વર્ષે છે ને આપણે આ કપાના વિડીયો બનાવીએ છીએ। પહેલી વીણીથી ઠેઠ આપણે કપાની સાઠીઓ નીકળીએ ને ત્યાં લગીને આપણે વિડીયો બનાવીએ છીએ। છેલ્લે આપણે કેટલું ઉતારો એવો 1 વીઘે આપણે 16 ગુંઠે વીઘો થાય તો 1 વીઘે આપણે કેટલો ઉતારો એવો તે બધું આપણે આપણા વિડીયો બનાવીને આપણા કપાના વિડીયો બનાવી તમને જણાવતો રહું છું। અને મિત્રો, આને જોઈ લ્યો, હજી આમાં પહેલી વીણી કરવાની બાકી છે। અને પહેલી વીણી તમે જોઈ શકો છો આ બધી। હમણાં હું તમને બેક કેમેરામાં પણ દેખાડી દઉં કે આપણે અત્યારે આ કપામાં કેટલી વીણી છે। અને હજી મિત્રો, હજી આપણે 2-3 દી પછી કપામાં વીણી ચાલુ કરવાની છે। અને અલ્ફેર અંદાજ એવો છે કે 8 થી 10 મણ જેવો 1 વીઘે અત્યારે એટલી વીણી તૈયાર છે ને એવું એટલો નીકળશે પહેલી વીણીમાં। અને એને દર વર્ષે આપણે પહેલેથી છેલ્લે લગીને આપણે કેટલું કપાનું ઉત્પાદન આવ્યું ને તેના બધે આપણે વિડીયો બનાવી છે। અને આપણે આ ત્રીજું વર્ષ છે કપાના વિડીયો આપણે કપાસના આપણે યુટ્યુબમાં વિડીયો બનાવી છે ને તેનું આજે આપણે આવડું આ ત્રીજું વર્ષ છે। અને ત્રીજા વર્ષથી મિત્રો 3 વર્ષથી આપણે કપાનું ઉત્પાદન સારું જ લેવી છીએ। અને આટલા માટે તે હું છે ને યુટ્યુબમાં વિડીયો બનાવી તેમ આપણે કઈ દવા છેટી, કયું ખાતર ડ્રીપમાં ચડાવ્યું અથવા કયું પાટલામાં નાખ્યું તે બધી માહિતી તમને વિડીયો દ્વારા દઉં છું। અને મિત્રો, આપણે છેલ્લે જે ઉત્પાદન આવ્યું ને એ આપણે વિડીયો દ્વારા આપણે બધી વીણીનો ટોટલ મારીને આપણે તમને જણાવું છું કે આટલું આપણે આ વર્ષે ઉત્પાદન આવ્યું। મિત્રો, ઘણા મિત્રો કોમેન્ટ કરે છે કે તમારે બિયારણ કયું છે। તો મિત્રો, બિયારણ તો જોઈ લ્યો, આપણે આ છે એટીએમ અને આપણે આ એટીએમ બિયારણનું આ ત્રીજું વર્ષ છે। અને આપણે 3 વર્ષ પહેલા છે ને 1 વર્ષ આપણે 75-77 કપાસનું બિયારણ આવ્યું હતું, તેમાં પણ આપણું ઉત્પાદન સારું આવ્યું હતું। પણ તેની કરતા એટીએમ બિયારણમાં છે ને આપણે આ 2 વર્ષથી ઉત્પાદન સારું હતું, એટલે આ વર્ષે પણ આપણે એટીએમ બિયારણ જ વાવ્યું છે। તો જોઈ લો મિત્રો, તમે અત્યારે આ કપામાં જોઈ શકો છો આવી રીતના વીણી તૈયાર છે। અત્યારે જો આ બાજુ તમને દેખાય, જો એટલી વીણી આપણા કપામાં તૈયાર છે અત્યારે। અને આમાં તમને અંદાજ કેટલો લાગે છે તો કોમેન્ટ કરીને જણાવજો આ વિડીયોમાં કે તમને આ કપામાં અત્યારે કેટલો પહેલી વીણીનો કપા નીકળશે તે જણાવજો મિત્રો। અને તમે આ સાઈડ પણ જોઈ શકો છો, આપણે જોઈ લઈએ દર ખેલે છે ને પેલા થાંભલે ત્યાં કેળી કરવી છે। અને આપણે હજી 2 દી મોર કેળી કરીને કીધું તમને છે ને કેળીએથી ને તે આપણે વિડીયો બનાવીને તમને જણાવ્યું। અને જોઈ લઈએ આપણે આ બાજુ મિત્રો આ કપાસ, તો તમને કેટલો અંદાજ લાગે છે કે આવડા આપણે કપાસ પહેલી વીણીનો એટલો નીકળશે ને પછી હજી એટલે ઠેઠ લગી દેખાય। હજી મિત્રો, હજી આમાં આપણે પહેલી વીણી ચાલુ કરવાની છે 2 દી પછી હજી। બાકી તો જોઈ લ્યો મિત્રો, અત્યારે આપણે કપાસમાં એટલી વીણી તૈયાર છે। અને બાકી તમે હજી આમાં ચીંડવા જોઈ શકો છો। અત્યારે આ છોડમાં ચીંડવા છે, આ બાજુ બધે કપા તૈડાઈ ગયો છે। તો બસ મિત્રો, હાલો, આના વિશે બહુ આપણે જાજી વાત કરવી નથી। બાકી તમને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી દીજો। અને આપણે જો ક્યુએનએ વિડીયો બનાવવો છે તો તમારો સપોર્ટ હોય તો કોમેન્ટ કરજો કે હાલો બસ મિત્રો, આ વિડીયોમાં એટલું થાય। વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો। તો હાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં લગી બધાને જય માતાજી।